નમસ્કાર. ચાલો આજે આપણે શરૂઆત ઓમ થી કરીએ છીએ. બે હાથ જોડીને આંખો બંધ અને આપણે 5 વાર ઓમ બોલવાનું છે. બે હાથ ઘસો અને મોઢા ઉપર લગાડો. આજની શરૂઆત આપણે સુવિચારથી કરશું. આજનો સુવિચાર છે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે આપણા અક્ષર કેવા હોવા જોઈએ? સરસ મજાના, સુંદર, મરોડદાર અક્ષર હોવા જોઈએ. જો તમારા અક્ષર ખરાબ હોય તો એમ કહેવાય કે આને કેળવણી એટલે કે એનું શિક્ષણ બરાબર નથી થયું. ઓકે, તો આપણે શરૂઆત જ આપણે એવી રીતે કરવાની કે આપણા અક્ષર સારા થાય ને આપણે સુંદર મજાનું લખીએ. મોતીના દાણા જેવા અક્ષર આપણા હોવા જોઈએ. બરાબર? તો અક્ષર કેવા કાઢશું આપણે? સરસ મજાના. ધીમે ધીમે લખવાનું, પણ સરસ મજાનું, ગમે એમ લખીને મૂકી નહીં દેવાનું આપણે. ચાલો, આ અક્ષરની વાત થઈ ગઈ. હવે આજે આપણે હું તમને એક ઉખાણું પૂછું છું, તમારે મને કહેવાનું છે ને, બરાબર ધ્યાનથી સાંભળજો. હવા કરતા હલકો છું, હવા કરતા હલકો છું, રંગે બહુ રૂપાળો છું. રંગે કેવો છું? બહુ રૂપાળો છું. થોડું ખાવ તો ધરાઈ જાઓ, થોડું ખાવ તો ધરાઈ જાઓ, ને જાજુ ખાવ તો ફટી જાઓ, જાજુ ખાવ તો ફટી જાઓ. બોલો, તે હું કોણ છું? વિચારો, કોણ છે? બોલો. ફુગ્ગો. બરાબર. ફુગ્ગો કેવો છે? રંગ હવા એની અંદર ભરવામાં આવે. હવા કરતા હલકો એ ઉપર જાય, આપણે રમીએ. પછી જાત જાતના કલરો હોય. હાલ જુદા જુદા રંગોના ફુગ્ગા હોય છે કે નથી હોતા? લાલ, પીળા, લીલા. તમારો બર્થડે હોય ત્યારે શું ફુલાવીને આખું ઘર શણગારે છે? ફુગ્ગા ફુલાવીને. એ રંગે ખૂબ જ રૂપાળું પણ છે. તમે અંદર હવા ભરો તો ફૂલી જાય, પણ જો તમે એનાથી વધારે હવા ભરો તો શું થાય છે? ફૂટી જાય છે. આ ઉખાણું તમારે તમારા મિત્રને કે દોસ્તારને તમારે એને પૂછવાનું છે. યાદ રાખો, ફરીથી હું બોલું છું. હવા કરતા હલકો છું, યાદ રાખો, હવા કરતા હલકો છું, રંગે બહુ રૂપાળો છું, રંગે બહુ રૂપાળું છું. થોડું ખાવ તો ધરાઈ જાઓ, અને જાજુ ખાવ તો ફટી જાઓ. ઓકે, જવાબ તમને હવે ખબર છે. બરાબર? તમારા પપ્પા સાંજે આવે ને, પપ્પાને પૂછવાનું, મજા આવશે. ચલો, હવે આજનો આપણો લેક્ચર એટલે કે ભાગ છે આપણો 27મો, અને આજથી આપણે બારાખડીની શરૂઆત કરવાના છે. શાની શરૂઆત કરવાના છે? બારાખડી. આપણે સ્વર અને વ્યંજન શીખી ગયા. સ્વર કયા કયા છે? અ, આ, ઈ. બરાબર? આ બધા આપણે શીખી ગયા છે. એવી જ રીતે વ્યંજન પણ તમે શીખી ગયા. બરાબર ને? વ્યંજન કયા કયા છે? ક, ખ, ગ. આ બધા વ્યંજનો છે.
હવે આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે શું બને છે? બારાખડી બને છે. અને આજે આપણે બારાખડીમાં કાનાવાળા અક્ષર અને તેનાથી બનતા શબ્દ જોવાના છે. કોઈ પણ વ્યંજનની બાજુમાં જે આ લીટી લાગે ને એને શું કહેવાય? ઊભી લીટીને કાનો. શું કહેવાય આને? કાનો. શું કહેવાય છે એને? કાનો કહેવાય છે. બરાબર. હવે આ કાનાવાળા અક્ષર અને તેનાથી બનતા શબ્દ કેવી રીતે બને છે ને આપણે જોઈશું. પેલું આપણે લઈશું આ વત્તા ક. બરાબર. શું બનશે? આપણે આનો ઉચ્ચાર કેમ કરીએ છીએ? આ કરીએ છીએ. તો ક ની બાજુમાં આપણે કાનો લગાડશું. જો આ કા ની બાજુમાં આપણે કાનો લગાડી દીધો તો એનો ઉચ્ચાર શું થશે? કા. શું થશે? કા. બોલો મારી સાથે બધા બોલો જોઈએ. કા. કને કાનો કા. હવે આ કને કાના કા ઉપરથી આપણે શબ્દ બનાવવાના છે. પેલો શબ્દ બને છે આપણો કને કાનો કા. એની બાજુમાં બીજો પણ આપણે કને કાનો કા લખશું તો એક શબ્દ બની ગયો આપણો. વાંચો જોઈએ. કાકા. કાકા. તમે કાકા કોને કહો છો? કોને કહો છો કાકા? પપ્પાના ભાઈને આપણે શું કહીએ છીએ? કાકા કહીએ છીએ ને. તો કાકા. બરાબર. આપણો બીજો શબ્દ બને છે કામ. કામ પણ બને, કાન પણ બને, કાન. કાન છે ને બે કાન. બધાને બે કાન છે ને. કાનથી આપણે શું કરીએ? સાંભળીએ છીએ. ચલો મારી સાથે બધા બોલો જોઈએ. કને કાનો કા. કાકા. કાન. આગળ આપણે જોઈએ આ વત્તા ખ. ખને આપણે કાનો લગાડશું તો એ શું બનશે? ખા. બોલો. ખને કાનો ખા. ખને કાનો ખા. ખને કાનો ખા. હવે ખા પરથી આપણે છે ને શબ્દ બનાવશું. ખા. ખા પરથી આપણો શબ્દ બનશે ખને કાનો ખા અણ. ખાણ. ખાણ કોને કહેવાય? જમીનની અંદરથી ખનીજ ખોદી કાઢવામાં આવે છે. જેમાં જમીનમાંથી આપણે ખોદીએ ને તો આપણને ખનીજો મળે તો એને ખાણ કહેવાય. બરાબર. તો ખાણ. અને બીજો શબ્દ બને છે આપણો ખાટ. ખાટ. ખાટ એટલે ખાટલો. ક્યાં જોવા મળે આપણને? ગામડાઓમાં. બરાબર ને. ચાલો બોલો જોઈએ મારી સાથે. ખને કાનો ખા. ખાણ. ખાણ. ખાટ. ખાટ. આગળ હવે આપણે જોઈશું બીજો. ખ પછી શું આવે છે? ગ. ગણપતિનો ગ. ગ. ગણપતિનો ગ. ગણપતિ બાપ્પા મોર્યા. બરાબર ને. તો ગ ને કાનો લાગે છે. ગને કાનો ગા. ગને કાનો લગાડ્યો તો શું બોલાશે? ગને કાનો ગા. ગને કાનો ગા. હવે ગા પરથી આપણે શબ્દ બનાવવાનો છે ગને કાનો ગાય. ગાય બધા જોઈ છે ને. બરાબર. ગાય શું આપે આપણને? દૂધ આપે. ગાય શું ખાય?
ઘાસ ખાય, બરાબર. તો ગાય, બીજો શબ્દ આપણો બને છે ગામ. ગામ. તમે વેકેશન પડે એટલે મમ્મી પપ્પા સાથે ગામ જાઓ છો કે નહીં? ગામમાં શું હોય? મસ્ત મસ્ત લીલા લીલા ખેતરો હોય. તમે ખેતરે જાઓ છો? આ બધું આપણને શહેરમાં નહીં જોવા મળે. આપણને ક્યાં જોવા મળે છે? ગામડાઓમાં જોવા મળે છે. ગામની અંદર ખેતર હોય, નદી હોય, તળાવ હોય, બધું જોવા મળે ને આપણને. તમે લોકો જાઓ છો કે નહીં? તો એ ગામ. ચાલો બધા મારી સાથે બોલો જોઈએ. ગ ને કાનો ગા, ગ ને કાનો ગા, ગાય, ગાય, ગામ, ગામ. હવે આપણે જોઈશું ઘરનો ઘ. આપણે શામાં રહીએ? ઘરમાં રહીએ. તો ઘરનો ઘ છે. હવે ઘ ને આપણે કાનો લગાડશું. તો ઘ ને કાનો ઘા. શું બોલાશે? ઘ ને કાનો ઘા, ઘ ને કાનો ઘા. ઘા પરથી આપણે શબ્દ બનાવવાનો છે. ઘ ને કાનો ઘા સ, ઘાસ, ઘાસ. ઘાસ કોણ ખાય? કોણ ખાશે ઘાસ? ગાય, ભેંસ, બકરી ઘાસ ખાય છે ને. ઘાસ. ત્યાર પછીનો શબ્દ આવે છે ઘાટ. ઘાટ. ઘાટના બે અર્થ થાય. ઘાટ એટલે આકાર, અને બીજો એક ઘાટ એટલે જે નદી કિનારે બાંધેલી હોય ને પાડી, ત્યાં બધા પાણી ભરતા હોય, કપડા ધોતા હોય, તો એને શું કહેવાય? ઘાટ કહેવાય. તો ઘ ને કાનો ઘા, ઘા પરથી શું બને છે? કયો શબ્દ બનશે? ઘાસ. બોલો, ઘાસ. બધા મારી સાથે બોલવાનું છે. ઘાસ, ઘાટ, ઘાટ, ઘાટ. ત્યાર પછી ઘ પછી શું આવશે? ચકલીનો ચ. ચકલી આવે છે તમારા આંગણામાં? ચકલી દાણા પાણી ખાય, દાણા ખાય, પાણી પીવે. તો ચકલીનો ચ. ચકલીના ચ ની બાજુમાં, ચ ની બાજુમાં આપણે કાનો લગાડશું. તો શું બનશે? ચા. શું બન્યું? ચ ને કાનો ચા. બોલો મારી સાથે બધા બોલો તો. ચ ને કાનો ચા, ચ ને કાનો ચા. ચા પરથી આપણો શબ્દ બનશે ચાર. ચ ને કાનો ચા ર. ચાર એટલે 1 2 3 4. આપણે બોલીએ ને 1 2 3 4. મને 4 ચોકલેટ જોઈએ છે. તો ચાર. બીજો શબ્દ બને છે ચાખ. ચાખ. મમ્મી મસ્ત રસોઈ બનાવે ને તો પેલા આપણને શું કરાવશે? ચમચીમાં લઈને ટેસ્ટ કરાવે છે ને. ટેસ્ટ કરવું એટલે શું? ચાખ, ચાખવું. ચાખ. બોલો બધા મારી સાથે. ચ ને કાનો ચા, ચ ને કાનો ચા, ચાર. ચાખ, ચાખ. ત્યાર પછીનો શબ્દ બનશે આપણો ચ. પછી શું આવે છે? છ.
છત્રીનો છ. છત્રી ક્યારે વાપરીએ આપણે? ચોમાસામાં. તમારી પણ હશે ને નાની નાની છત્રી? હા, તો છ. છત્રીનો છ. છ ને કાને આપણે કાનો લગાડશું તો એને આપણે શું બોલાશે? છા. છ ને કાનો છા. બોલો, છ ને કાનો છા. છ ને કાનો છા. છા પરથી આપણો શબ્દ બનશે. એક શબ્દ આપણે બનાવવાનો છે. છ ને કાનો છા. સ. છાસ. તમે પીવો છો ને? ગરમી બહુ પડતી હોય, મમ્મી બનાવે ને છાસ. છાસ પીવો છો ને બધા? મસ્ત ઠંડી ઠંડી છાસ કેટલી સરસ લાગે. તો છાસ. છાસ. બોલો, છાસ. ત્યાર પછી છ ને કાનો છાણ. છાણ. છાણ એટલે શું? ગાય, ભેંસ આ જે વિષ્ટા બહાર કાઢે છે, ખરાબ પદાર્થ બહાર કાઢે છે, એની છાણ કહેવાય. અને છાણમાંથી શું બને? છાણા. એટલે આપણને બળતણ તરીકે ઉપયોગમાં આવે. તમે ગામમાં જાઓ ને તો ચૂલા હોય, ખબર છે? રસોઈ કરવા માટે. આપણા મુંબઈમાં તો આપણે જોઈએ કે આપણે શહેરની અંદર તો ગેસ ઉપર આપણે રસોઈ કરીએ, પણ દેશની ગામડામાં જઈએ આપણે તો ગામડામાં ચૂલા પર. અને ચૂલામાં ચૂલો સળગાવવા આપણે આ છાણના છાણાનો ઉપયોગ કરીએ. તો છાણ. બોલો મારી સાથે બધા. છ ને કાનો છા. છ ને કાનો છા. છાસ. છાણ. છાસ. છાણ. હવે આગળ આપણે બીજો શબ્દ જોઈશું. જ. જમરૂખ નો જ. જ કયો છે? જમરૂખ નો જ. જ ને કાનો લાગશે તો જા બની જશે. જા. જ ને કાનો જા. બોલો, જ ને કાનો જા. જ ને કાનો જા. જ ને કાનો જા. જા પરથી આપણો શબ્દ બનશે જામ. જ ને કાનો જામ. જામ એટલે શું ખબર છે? તમે પાણી શામાં પીઓ? ગ્લાસમાં પીઓ, બરાબર છે? તો એ ગ્લાસ અંગ્રેજી શબ્દ છે, પણ આપણો ગુજરાતી શબ્દ શું છે? જામ. ગ્લાસને જામ કહેવાય, બરાબર? જામ. જાન. બીજો શબ્દ બને છે જાન. લગ્નમાં જાઓ છો ને, છોકરાના લગ્નમાં જાઓ ને તો એ છોકરી વાળા ત્યાં જાય તો લગ્ન કરવા માટે જાય એને શું કહેવાય? બધા જાય છે એને જાન કહેવાય. જાન. લગ્નમાં જાઓ છો ને તમે લોકો તો કે અમે જાનમાં ગયા. છોકરાના લગ્નમાં જવાનું એ જાનમાં ગયેલા કહેવાય, બરાબર? તો બોલો જોઈએ બધા. જ ને કાનો જા. જ ને કાનો જા. જામ. જામ. જાન. જાન. બધા બોલો છો ને મારી સાથે? હા, તમે બોલશો તો ઝડપથી આવડશે આપણને. હવે આગળનો આપણો શબ્દ આવે છે આ વત્તા આ કયો? ઝ છે. ઝબલાનો ઝ. ઝબલાનો ઝ. નાના છોકરાઓ જે કપડાં પહેરે ને એને ઝબલું કહેવાય. તો આ ઝબલાનો જ છે એને આપણે કાનો લગાડશું. ઝ. ઝ ને કાનો ઝા. ઝ ને કાનો ઝા. બોલો, ઝ ને કાનો ઝા. ઝ ને કાનો ઝા.
ઝા પરથી શબ્દ બનશે આપણો, બોલો જોઈએ, બધાને ખબર છે? ઝાડ. ઝાડ. ઝાને કાનો ઝાડ. ઝાડ એટલે તમારી આજુબાજુ હશે ને ઝાડવાઓ, વડ, આંબો, પીપળો, તો આ ઝાડ. ઝાડ. બીજો શબ્દ બને છે ઝાટક. 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 ઝાટક એટલે કપડામાં કચરો ભરાયા હોય તો આપણે આમ કરીને કપડું શું કરીએ છીએ? ઝંટેરીએ, એટલે એને શું કહેવાય? ઝાટક. ઝાટક. બોલો બધા મારી સાથે, ઝને કાનો ઝા. ઝને કાનો ઝા. એના પરથી શબ્દ કયો બને છે? ઝાડ. ઝાડ. ઝાટક. 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 ઝ પછી શું આવે છે? ટ. ટમાટર નો ટ. લાલ લાલ ટમાટર. બરાબર. ટ પરથી આપણો શબ્દ બને છે ટાલ. આપણે ટને કાનો લગાડવાનું છે ને અહીંયા તો પેલા. ટને કાનો ટા. બોલો, ટને કાનો ટા. ટને કાનો ટા. ટા પરથી આપણો શબ્દ બનશે ટાલ. ટને કાનો ટા. લ. ટાલ. ઘણી વાર કોઈક વાળ ઓછા હોય તો અહીંયા શું દેખાય? વાળ વગરની જગ્યા હોય એને શું કહેવાય? ટાલ. તો આ ટાલ. બીજો શબ્દ બને છે આપણો ટાઢ. ટાઢ એટલે ઠંડી લાગવી. ટાઢ એટલે ઠંડી. બરાબર. તો ચલો મારી સાથે બધા બોલો જોઈએ, ટને કાનો ટા. ટને કાનો ટા. ટને કાનો ટા. ટા પરથી આપણો શબ્દ બને છે ટાલ. ટાલ. ટાઢ. ટાઢ. ત્યાર પછી આ વત્તા ટ પછી શું આવશે? ટ. ઠળિયાનો ઠ. ઠ. ઠળિયાનો ઠ. ઠળિયો શામાં હોય? જાંબુમાં હોય ને. કાળા જાંબુ ખાઓ એમાંથી જે બી નીકળે છે એને શું કહેવાય? ઠળિયો કહેવાય. તો ઠ. ઠળિયાનો ઠ. તો ઠ ને આપણે કાનો લગાડશું તો શું બનશે? ઠા. બોલો, ઠા. ઠ ને કાનો ઠા. ઠ ને કાનો ઠા. ઠ ને કાનો ઠા પરથી આપણે શબ્દ બનાવવાનો છે ઠામ. ઠાના પરથી શબ્દ આપણે બનાવશું તો ઠામ. ઠામ એટલે શું? વાસણ. ઠામ એટલે વાસણ. બીજો શબ્દ આપણો બને છે ઠાર. બીજો શબ્દ કયો બન્યો? ઠાર. ચલો ફરીથી મારી સાથે બોલશો બધા, ઠ ને કાનો ઠા. ઠ ને કાનો ઠા. ઠામ. બોલો બધા, ઠામ. ઠાર. ઠાર. આગળ આપણે બીજો જોઈશું શબ્દ. ઠ પછી કયો આવે? ડ. ડ ડમરૂ નો ડ. મદારી રસ્તા પર ખેલ બતાવે તો ડમરું વગાડ્યું ને, તો ડ ડમરૂ નો ડ.
ડ ને આપણે કાનો લગાડશું તો બનશે ડા. ડ ને કાનો ડા. ડ ને કાનો ડા. ડ ને કાનો ડા. ડ ને કાનો ડા બોલો જોઈએ બધા. ડા પરથી શબ્દ બનશે આપણો ડાઘ. ડ ને કાનો ડા. ડા પરથી શબ્દ કયો બન્યો ડાઘ. ડાઘ. ડાઘ એટલે તમે કેરી ખાઓ અને કપડા પર એનો રસ પડે તો શું પડી જાય ડાઘ રહી જાય ને એની નિશાની રહી જાય એને શું કહેવાય ડાઘ. બોલો બધા મારી સાથે ડાઘ. બીજો શબ્દ બને છે આપણો ડામ. કયો શબ્દ બન્યો ડામ. ડામ એટલે ગરમ ગરમ વસ્તુ હોય ને આપણે સળગતું હોય અને આપણને લાગી જાય ડામ. બરાબર. ડામ. ચાલો બોલો મારી સાથે બધા બોલો જોઈએ. ડા ને કાનો ડા. ડા ને કાનો ડા. ડાઘ. ડાઘ. ડામ. ડામ. ચલો હવે આપણે આગળ જોઈશું આ વત્તા ઢ બરાબર શું બનશે ઢ ને કાનો ઢા. ઢ ને કાનો ઢા બોલો જોઈએ. ઢ ને કાનો ઢા. ઢા ઢા બોલો જોઈએ. ઢા પરથી કયો શબ્દ બનશે ઢાલ. ઢાલ. ઢાલ એટલે શું બોલો. ઢાલ એટલે શું ખબર છે તમને? પહેલેના વખતના રાજાઓ જયારે લડાઈ લડવા માટે જાય ને તો એના કયા હથિયારો હોય હાથમાં લડવા માટે? એક હાથમાં તલવાર અને એક હાથમાં સામેથી દુશ્મન તલવારનો એને ઘા કરે તો એના હાથમાં જે હોય ને ઘોડ રક્ષા કરવા માટે તો એને શું કહેવાય ઢાલ કહેવાય. શું કહેવાય છે એને ઢાલ. ઢાલ. બીજો શબ્દ કયો બને છે ઢ ને કાનો ઢાળ. ઢાળ. ઢાળ ક્યાં હોય ખબર? ઢાળ એટલે શું? તમે ગાર્ડનમાં જાઓ છો ને બગીચામાં ત્યાં તમે લસરપટ્ટીમાં રમો છો તો તમે લપસો છો શાના પરથી? એકદમ સ્લોપ જેવું હોય બરાબર છે આમ ઢાળ જેવું હોય. જે લપસો છો ને એ શું છે ઢાળ કહેવાય એને. લસરપટ્ટીમાં જે હોય ને એ ઢાળ કહેવાય. તો બોલો જોઈએ ઢ ને કાનો ઢા. ઢ ને કાનો ઢા. ઢાલ. ઢાલ. ઢાળ. ઢાળ. આગળ આપણે જોઈએ બીજો એક અક્ષર અણ. અણ ને કાનો ણા. અણ ને કાનો ણા. હવે અણા એક એવો શબ્દ અક્ષર છે કે એનાથી કોઈ પણ શબ્દ બનતો નથી. જેમ કે ઢ પરથી ઢાલ બન્યું. ઢ પરથી ઢાળ બન્યું. ડ પરથી ડાઘ બન્યો. પણ અણા પરથી નથી બનતો. પણ આ અણ કોઈ બીજા અક્ષરની સાથે લાગી જાય ને એની બાજુમાં બેસાડી દો ને તેના શબ્દ બને છે. બોલો જોઈએ અણ ને કાનો ણા. પેલો શબ્દ ચ. ચ ની બાજુમાં આપણે અણા લગાડી દેશું કાના વાળો અને અણા લખશું. કયો શબ્દ બન્યો ચણા. ચણા. ખાઓ છો કે નહીં તમે સિંગ ચણા? હા તો ચણા. ચણા બોલો જોઈએ બધા ચણા. એવી રીતે ઘરની બાજુમાં આપણે અણા લગાડશું
તો બનશે ઘણા. ઘણા. બજારમાં ઘણા બધા માણસો હોય, મેળામાં ઘણા બધા માણસો હોય, ઘણા બધી રમકડાની દુકાનો પણ હોય ઘણી બધી. તો ઘણા. ચાલો બધા મારી સાથે બોલો. ણ ને કાનોડા, ણ ને કાનોડા, ચણા. ચણા. ઘણા. ઘણા. ચલો બરાબર છે. આજે આપણે અહીંયા સુધી જ આપણે જોઈએ. કાલે મળશું. નમસ્કાર.